આજનો લેક્ચર સિમ્પલ C++ સબ્જેક્ટ છે. સબ્જેક્ટની અંદર થર્ડ ચેપ્ટર ચાલે છે. થર્ડ ચેપ્ટરની અંદર જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતા જેવા કે ક્લાસ અને ઓબ્જેક્ટ, કન્સ્ટ્રક્ટર, પછી કન્સ્ટ્રક્ટરના ટાઈપ, કન્સ્ટ્રક્ટરના આપણે પ્રેક્ટિકલ જોયા, એટલી વસ્તુ આપણે ક્લિયર કરેલી છે. બીજી કોઈ વસ્તુ ક્લિયર કરેલી છે? યાદ છે કોઈને? ચલો સિમ્પલ. આજનો નવો ટોપિક છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામ પેપરમાં તમે આંખો વીંચીને પેપર નો આવેલું હોય એ પહેલા પણ તમે લખી શકો એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કરેક્ટ? કારણ કે તમને આ ક્વેશ્ચન 100% પૂછાશે ને પૂછાશે. સિમ્પલ ટોપિકનું નામ છે ઇનહેરિટન્સ. કરેક્ટ? ચાલો, ઇનહેરિટન્સ ટોપિક તમારા એક્ઝામ પેપરની અંદર તમને આંખો વીંચીને પૂછાશે. કોન્સેપ્ટ સાવ સહેલો છે અને શીખવામાં પણ મજા આવશે. ચાલો, ઇનહેરિટન્સ બધાથી પહેલા કહેવાય કોને? કરેક્ટ? તો અગાઉ આપણે ડિસ્કશન કરેલું કે કોઈ પણ ઓઓપી લેંગ્વેજ હોય એની અંદર મિનિમમ 6 આપણે કન્સેપ્ટ જોયેલા. એ 6 કન્સેપ્ટની અંદર કયો કન્સેપ્ટ આવે છે? Inheritance. કરેક્ટ? પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન્સ, આ બધા ઓઓપી ના કન્સેપ્ટ છે. તો ઇનહેરિટન્સ એમાંથી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે. તો નિરાતે શાંતિથી શીખીએ. ચાલો, પેલા બેઝિક હું તમને કહી દઉં. આપણે C++ ના પ્રોગ્રામમાં કમ્પલસરી શું હોય? ક્લાસની અંદર શું હોય? ઓબ્જેક્ટ. ક્લાસની અંદર જો ક્લાસની બહાર હોય ઓબ્જેક્ટ, તો તમે ક્યાં કરો છો? મેઇન ફંક્શનની અંદર. પણ ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ કોનું કલેક્શન છે? And data member function. ચાલો, ડેટા મેમ્બર ફંક્શન અને ડેટા મેમ્બર બંને વસ્તુ વેરિયેબલ. એટલે કે વેરિયેબલ. ફંક્શન. હવે છે ને, જો ડેટા મેમ્બર ફંક્શન અને ડેટા મેમ્બર ખાલી જ સિમ્પલ વેરિયેબલ છે, એ ક્લાસની પ્રોપર્ટી કહેવાય. શું કહેવાય? પ્રોપર્ટી. સપોઝ ચાલો તમારા પપ્પાને પૂછે કોઈક, અથવા કોઈકને છોકરો જોવો આવે તો બધાથી પહેલા શું પૂછો તમે? અથવા તમારા પપ્પા શું પૂછે કે છોકરો શું જોબ કરે છે? શું જોબ કરે? પાસે કેટલી પ્રોપર્ટી છે? એ પોતાનું ઘર છે કે નહીં, પછી પોતાનું ખેતર વાડી છે કે નહીં, પોતાની શોપ છે કે નહીં, એ બધી એની શું કહેવાશે? પ્રોપર્ટી. કરેક્ટ? પછી અમુક પર્સન, અત્યારે જનરલી ક્વેશ્ચન તમને કરાય નહીં, પણ જનરલી અમુક મા બાપ એમ પૂછે કે કેટલા ભાઈઓ છે? શું છે? કેટલા ભાઈઓ છે? હવે ભાઈઓ હોય તો પ્રોપર્ટીના શું પડે? ભાગ પડશે. ભાગ પડે. તો ઈ કન્સેપ્ટને શું કહેવાશે? ઇનહેરિટન્સ. પણ બધા લોકો સંસ્કારી છીએ તો ભાગ નહીં પાડીએ, પણ એકબીજાની વસ્તુને શું કરશું? શેર. એક વર્ષ હું ખેતી વાવીશ, એક વર્ષ તું ખેતી વાવજે. કરેક્ટ? સપોઝ આપણી દુકાન હોય તો 1 મહિનાનું ભાડું તું લેજે અને 1 મહિનાનું ભાડું કોણ લેશ? હું લેશ. કરેક્ટ? તો યાદ રાખો, આ કન્સેપ્ટ તમને ઇનહેરિટન્સ યાદ રાખવામાં ઘણો યુઝફુલ થશે કે ક્લાસની અંદર જે ડેટા મેમ્બર અને ડેટા મેમ્બર ફંક્શન છે એ ક્લાસની પ્રોપર્ટી કહેવાય. એને તમે બીજા ક્લાસમાં શેર કરો છો, એ કન્સેપ્ટને શું કહેવાશે? ઇનહેરિટન્સ. સિમ્પલ આપણે બીજી ભાષામાં કહું ને તો એક ક્લાસની પ્રોપર્ટીને તમે બીજા ક્લાસની અંદર યુઝ કરો, એ કન્સેપ્ટને ઇનહેરિટન્સ કહેવાય. ચલો, બધાને યાદ રહી ગયું? ઓકે. ચલો, પ્રોફેશનલ ભાષામાં શું કહેવા માંગે છે એ જોઈએ.
the capability of class derive property to characteristic from the another class. આપણે સાદી ભાષામાં જે જોયું એ છે કે એક ક્લાસ હોય છે એની પ્રોપર્ટી છે એ બીજા ક્લાસમાં ડિરાઇવ્ડ એટલે કે શેર કરવું યુઝ કરવી ગમે શબ્દ વાપરી શકો. એક પ્રોપર્ટી છે એ તમે ક્યાં યુઝ કરો બીજા ક્લાસમાં એ કન્સેપ્ટને શું કહેવાશે Inheritance. Inheritance. ઇનહેરિટન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર છે કોનો OOP નો. OOP નો કરેક્ટ. Oh, ચાલો હવે બે ક્લાસ હોય કરેક્ટ બે ક્લાસ છે એક ક્લાસ અને બીજો ક્લાસ આની પ્રોપર્ટી આપણે કોની અંદર યુઝ કરશું આની અંદર તો સિમ્પલ પેલા ક્લાસને શું કહેવાય બીજા ક્લાસને શું કહેવાય દાખલા તરીકે આપણેથી મોટા ભાઈ હોય તો આપણે એને શું કહીએ મોટા ભાઈ કરેક્ટ ચાલો તો સિમ્પલ એને સુપર ક્લાસ કહેવાશે શું કહેવાશે સુપર super class. ક્લાસ જેની અંદર પ્રોપર્ટી તમે યુઝ કરો છો એ ક્લાસને શું કહેવાશે Subclass. Subclass. જો રેડી અધર ક્લાસ જેની પ્રોપર્ટી હોય મેઇન પ્રોપર્ટી હોય અથવા મેઇન ક્લાસ હોય એને શું કહેવાશે સુપર ક્લાસ અને બીજો અનધર ક્લાસ હોય એને શું કહેવાશે સબ ક્લાસ. બીજી વસ્તુ ઘણી બધી ભાષાની અંદર જાવા છે આગળ સી શાર્પ આવશે પછી વર્ડપ્રેસ ની અંદર આ ઇનહેરિટન્સ એમાં પણ આવશે યાદ રાખજો અને આવી ગયું છે પણ આપણે ડીપમાં નહોતા શીખ્યા રીઝન શું હતું કે બીજી વખત રિપીટ ન થાય આ તમે એમાં લખશો તો ચાલશે. બીજી વસ્તુ જે મેઇન ક્લાસ હોય એને મેઇન ક્લાસ પણ કહેવાય જે પેલો ક્લાસ હોય એને બીજા નામે ક્યાં ઓળખાય છે Main class. Main class. Main class. ક્લાસને શું ઓળખાય છે સબ ક્લાસ કરેક્ટ. ત્રીજું નામ આનું શું પડે છે પેરેન્ટ ક્લાસ. કેવું છે પેરેન્ટ. પેરેન્ટ એટલે કે માતા પિતા. તો આ ક્લાસને શું ઓળખાતું હશે નામ Child class. Child class. કરેક્ટ. તો સિમ્પલ કમ્પલસરી તમારે ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ કરવો હોય તો તમારે કેટલા ક્લાસ લેવા પડશે Two. ક્લાસ લેવા પડશે. Class. પેલા ક્લાસને તમે છે એ સુપર ક્લાસ પેરેન્ટ ક્લાસ કે મેઇન ક્લાસ કહી શકો અને બીજા ક્લાસને તમે શું કહેશો સબ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ. ચાલો એટલામાં કોઈને ડાઉટ છે નહીં. No, sir. ચાલો આગળ વધીએ. કન્સેપ્ટ સાવ સહેલો છે રોકડિયા માર્ક છે અને લાઈફ ટાઈમ કામ આવશે યાદ રાખજો. અહીંયા તમને આપણે ડાયરેક્ટ જે મેઇન પર્પસ છે એ શીખીએ. હવે કોઈક પૂછે કે ઇનહેરિટન્સ છે એ કરવાની શું કરવા જરૂરિયાત પડી આપણે આગળ તો ખાસો એવો ઘણો બધો ટાઈમ છે એક ને એક પ્રોપર્ટી 2 3 4 વખત લખી નાખીએ. હમણાં તો લોકડાઉન જેવું ઓનલાઈન ચાલે છે આમ તો ફ્રી રેડી. તો એક યાદ રાખજો કે ઇનહેરિટન્સ છે એ તમારા ડુપ્લિકેટ જે કોડ હોય એને રિપીટ નો થાય એને શું કહેવાય છે અવોઇડ કરે છે. શું કરે છે અવોઇડ. કરેક્ટ. જે એકને એક કોડ લખવાની જરૂર હોય એ તમારે એક જ ક્લાસમાં લખવાનું બાકી બધામાં શું કરવાનું ઇનહેરિટન્સ એનો યુઝ કરવાનું એને શેર કરી નાખવાનું. કરેક્ટ. બીજી વસ્તુ હવે એકને એક કોડમાં ક્યારેક ઘણી વખત એરર આવતી હોય તમે સોલ્વ કરી નાખ્યું રેડી તો તમારે એરર ની અંદર ડેટા રેડિડન્સી એટલે કે ઓછી આવે એરર કારણ કે એક વખત તમે કોડ છે એ કેવું કરી લીધો છે ચેક કરી લીધો છે. કરેક્ટ. તો તમારે એરર આવવાની શક્યતા કેવી છે ઓછી. કરેક્ટ. અને આનું મેઇન પર્પઝ યુઝ રીયુઝેબિલિટી કે એક ક્લાસની અંદર તમે ફંક્શન અને વેરિયેબલ ડિક્લેર કરી નાખ્યા છે એ પ્રોપર્ટી તમે બીજા ક્લાસની અંદર યુઝ કરી શકો એવા કન્સેપ્ટને શું કહેવાશે રીયુઝેબિલિટી અને ઇનહેરિટન્સ. જો બધાથી પહેલા ઇનહેરિટન્સ યુઝ કરવાથી શું થાય તમારે જાજુ બધું કોડિંગ ન કરવું પડે
એકને એક કોડિંગ વારંવાર તમારે કરવું ન પડે. બીજી વસ્તુ કે તમે એનો એક કોડ યુઝ કરો તો તમારે એરર આવવાની શક્યતા ઓછી છે કે નહીવત છે. તો ટેસ્ટિંગમાં પણ ટાઈમ બચે, તો ટાઈમ સેવિંગ થશે. અને એકને એક કોડ તમે બીજી વખત યુઝ કરો તો રીયુઝેબિલિટી નો કન્સેપ્ટ પણ આવશે. કરેક્ટ? આમાં ડાઉટ છે કોઈને? 3 શબ્દો યાદ રાખવાના: રીયુઝેબિલિટી, અવોઇડ ડુપ્લિકેટ ડેટા, અને થર્ડ વન શું છે? ઓછી આપણે શબ્દ યાદ રાખીએ, રેર શબ્દ યાદ રાખીએ, રેર એરર. રેડી? આ કોના બેનિફિટ છે? ઇનહેરિટન્સ ના બેનિફિટ છે, યાદ રાખજો. કરેક્ટ? ઇનહેરિટન્સ કરવાનું રીઝન શું? તો આ 3 રીઝન કહી દેવાના કે ભલા માણસ એટલું કરવાથી એટલો આપણો ટાઈમ બચે છે, ટેસ્ટિંગ કરવામાં પણ ટાઈમ બચે છે, અને વારંવાર લખવું નથી પડતું, મીન્સ કે કોડિંગ ડુપ્લિકેટ ડેટા થતા નથી. હવે વિચાર આવે કે ઇનહેરિટન્સ કરવું કઈ રીતના? તો ઇનહેરિટન્સ કરવા માટે તમારે એક ક્લાસ તો કોમન બનાવવાનો છે, સાથે સાથે બીજો ક્લાસ શું બનાવવાનો? બીજો ક્લાસ પણ બનાવવાનો. ક્લાસ બનાવવા માટે સિન્ટેક્સ શું છે? ક્લાસ કીવર્ડ, પછી ક્લાસનું નેમ. તો ઇનહેરિટન્સ કરવા માટે કઈ સાઇન યુઝ થાય છે? તો કોલન સાઇન કહેવાય. અને શું કહેવાય? કોલન. કોલન સાઇન Colon યુઝ sign. થાય છે. અને અહીંયા એક્સેસ મોડ એટલે એક્સેસ સ્પેસિફાયર. એક્સેસ સ્પેસિફાયર કેટલા છે? 3. પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ. 3 એક્સેસ સ્પેસિફાયર છે. અને અહીંયા કયો ક્લાસ લેવાનો છે તમારે? બેઝ ક્લાસ. રેડી? જો હમણાં ડિસ્કશન કર્યું કે મેઇન ક્લાસ હોય એને ક્યાં ક્યાં નામે ઓળખાય છે? સુપર ક્લાસ. સુપર ક્લાસ, મેઇન ક્લાસ. પેરેન્ટ ક્લાસ. Parent class. પેરેન્ટ ક્લાસ. ચોથું નામ શું છે એનું? બેઝ. રેડી? અને બીજા ક્લાસને ક્યાં નામે ઓળખાશે? સબ ક્લાસ. Child class. રેડી? તો યાદ રાખજો કે ઇનહેરિટન્સ ના પ્રોગ્રામમાં મિનિમમ કેટલા ક્લાસ હોવા જોઈએ? 2 ક્લાસ. 2. કરેક્ટ? પછી ઇનહેરિટન્સ કરવું હોય તો એના માટે કઈ સાઇન યુઝ થાય છે? કોલન. Colon sign. 2 ક્લાસને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે. હમણાં આપણે ડિસ્કશન કર્યું. કરેક્ટ? હમણાં આપણે જોઈએ. પછી હવે 2 ક્લાસ હોય તો વિચાર આવે કે ઓબ્જેક્ટ કોનો બનાવવો? પેલાનો બનાવો કે બીજાનો? કોનો બનાવશો તમે અત્યારે? સુપર ક્લાસનો. ચાલો, છોકરે કીધું કે સુપર ક્લાસનો બનાવવાનો રહેશે. હંમેશા યાદ રાખજો, જો અહીંયા છે ને ઇનહેરિટન્સ થાય છે કે દાખલા તરીકે આ વસ્તુ છે તમારું મેઇન ક્લાસ છે, એની અંદર આવી ગયો હવે સબ ક્લાસમાં. ક્લાસમાં. Sub class માં. તો બધા આગળ રાઇટ્સ કોની આગળ આવી ગયા? સબ ક્લાસ. તો ઓબ્જેક્ટ કોનો બનશે? Sub class. ક્લાસનો. એટલે ઇનહેરિટન્સ જ્યારે પ્રોગ્રામ કરો ત્યારે તમારે કન્ફ્યુઝન થશે કે આમાંથી ઓબ્જેક્ટ કોનો બનાવો. તો ઓલવેઝ તમારે શું યાદ રાખવાનું? સબ ક્લાસનો ઓબ્જેક્ટ બને. કરેક્ટ? અહીંયા તમને એક પ્રોગ્રામ આપેલો છે, એક ક્લાસ. ક્લાસનું નામ શું બનાવ્યું છે એને? પેરેન્ટ. Parent. પેરેન્ટ ક્લાસની અંદર એક આઈડીપી નામનો વેરિયેબલ લીધેલો છે. કરેક્ટ? હવે બીજો ક્લાસ બનાવ્યો છે. ક્લાસનું નામ શું આપ્યું છે? Child. રેડી? હવે આ ક્લાસના આઈડીપી છે મારે યુઝ ક્યાં કરવો છે? Child. Child. શું કરવું પડશે એને? કોલન. ઇનહેરિટન્સ કરવું પડશે. એટલે કોલન કરીએ એટલે શું થશે? ઇનહેરિટન્સ. પછી આપણે હમણાં સિન્ટેક્સ હોય એક્સેસ સ્પેસિફાયર, પબ્લિક અને પેરેન્ટ. એટલે કે પેરેન્ટ ક્લાસની જે પ્રોપર્ટી છે, એટલે પેરેન્ટ ક્લાસ આગળ કઈ પ્રોપર્ટી છે? આઈડીપી. એ શેના અંદર આવી ગઈ હવે? Child. અંદર. આવા કન્સેપ્ટને શું કહેવાશે?
ઇનહેરિટન્સ. Inheritance. ચાલો પછી ચાઇલ્ડ આગળ પોતાની એક પ્રોપર્ટી છે આઈડીસી. રેડી? ચાલો હવે જો અહીંયા ઓબ્જેક્ટ કોનો બનાવ્યો છે? ચાઇલ્ડ. Child. ઓબ્જેક્ટ નું નામ ઓબ્જેક્ટ 1 આપેલું છે. હવે ઓબ્જેક્ટ 1 આઈડીસી. આઈડીસી છે એ ચાઇલ્ડ માટે છે અને આઈડીપી છે એ કોના માટે છે? પેરેન્ટ માટે. પણ યાદ રાખો જો આપણે બંને છે હવે કોના ઓબ્જેક્ટ થી કોલ થાય છે? ચાઇલ્ડ ક્લાસ થી. ચાઇલ્ડ ના. આ વસ્તુને ઇનહેરિટન્સ કહેવાશે. યાદ રાખજો. કરેક્ટ? કે પેરેન્ટ ક્લાસની પ્રોપર્ટી ચાઇલ્ડ ક્લાસની અંદર શેર કરો છો એવા કન્સેપ્ટને શું કહેવાશે? ઇનહેરિટન્સ. ચાલો ઇનહેરિટન્સ ના છે ને જુદા જુદા ઘણા બધા ટાઈપ પડે. શું પડે છે? ટાઈપ. ટાઈપ પડે છે. ચાલો જસ્ટ તમારા સિલેબસ ની અંદર ડાયરેક્ટ આપ્યું છે એમ છે આપણે જોઈએ. તમારી ઇનહેરિટન્સ માં 5 પ્રોગ્રામ કરવાના થશે. કેટલા પ્રોગ્રામ કરવાના થશે? 5 પ્રોગ્રામ. ચાલો ક્યાં ક્યાં છે એ જોઈએ. પેલા તો ઇનહેરિટન્સ ના ટાઈપ જોઈ લઈએ. સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટીપલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ ને હાઇબ્રિડ ઇનહેરિટન્સ. રેડી? એમાં જો શીખો ખાલી જસ્ટ જેના અંદર એક બેઝ ક્લાસ હોય અને એક ડિરાઇવ ક્લાસ હોય અથવા એક ચાઇલ્ડ ક્લાસ હોય તો એને શું કહેવાશે? Single સિંગલ inheritance. રેડી? તમને એક્ઝામમાં આમાંથી કોઈ પણ પ્રોગ્રામ પૂછી શકે અથવા સુટેબલ એક્ઝામ્પલ કહે ને તો તમારે બેસ્ટ કયું લખવું? સિંગલ ઇનહેરિટન્સ. Single inheritance. ચાલો આપણે પ્રેક્ટિકલ જોઈએ એટલે વધુ આપણને આઈડિયા આવશે. સિમ્પલ પેલો પ્રોગ્રામ છે ઇનહેરિટન્સ નો અને ઇનહેરિટન્સ માં પણ પેલો પ્રોગ્રામ કેનો છે? સિંગલ ઇનહેરિટન્સ. એટલીસ્ટ તમને બેઝિક પ્રોગ્રામ તો આવડવો જ જોઈએ. ચલો ટર્બો સી ની બધાની સ્ક્રીન બતાવી છે. જીલ બતાવે છે. હા. ઓકે ડન. સિમ્પલ બેઝિક પ્રોગ્રામ તો બધાને આવડે છે. જીલ ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ હોય અથવા સી++ નો પ્રોગ્રામ હોય તો બેઝિક પ્રોગ્રામ તો કરવો જ પડશે. ચાલો શું કરવું પડશે બધાથી પહેલા? ક્લાસ. ક્લાસ. ચાલો ક્લાસ. અહીંયા શું લખીએ? ક્લાસ નેમ. ક્લાસ નું નેમ. પેરેન્ટ લખું છું. કરેક્ટ? કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ઓવર અને લાસ્ટમાં શું આવશે? સેમિકોલન. સેમિકોલન. જે વસ્તુ યાદ રાખજો અહીંયા છે ને આ વખતે ઇનહેરિટન્સ ના પ્રોગ્રામમાં ઉતાવળ નહીં કરવાની. નકર આપણે અત્યારે શું કરી નાખત? ઓબ્જેક્ટ બનાવી નાખત. પણ ઇનહેરિટન્સ ના પ્રોગ્રામમાં શું હોય? કોનો ઓબ્જેક્ટ હોય? Child. ચાઇલ્ડ ક્લાસ નો. એક મારે બીજો ક્લાસ જોશે. ક્લાસ શું બનાવ્યું છે? ચાઇલ્ડ. Child. રેડી? હવે ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ છે જો તમને બધાને ખ્યાલ છે કે ઓબ્જેક્ટ કોનો બનશે? ચાઇલ્ડ. C1. હવે બધાથી પહેલા આપણે ક્લાસ 1 ની અંદર એક પ્રોપર્ટી તો હોવી જોઈએ. રેડી? તો અહીંયા શું લખું છું? પબ્લિક એક્સેસ સ્પેસિફાયર. Public. એક વેરીએબલ લઉં છું. શું નામનો વેરીએબલ? A. એ નામનો વેરીએબલ. કરેક્ટ? તો પેરેન્ટ ક્લાસની પ્રોપર્ટી કઈ છે? એ છે. Integer A. ઇન્ટીજર એ નામની પ્રોપર્ટી છે. કરેક્ટ? ત્યારબાદ હવે મારે આની ઇનહેરિટન્સ કરવું છે તો કઈ સાઇન આવશે? કોલન.
કોલન સાઇન કોલન સાઇન પછી શું આવશે પબ્લિક એક્સેસ Public. સ્પેસિફાયર તો અહીં શું લેશું પબ્લિક પછી શું આવશે પેરેન્ટ 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 ક્લાસનું નામ રેડી ચાલો હવે અહીં આપણું એક વેરિયેબલ લઈ લો જસ્ટ પબ્લિક કોલન અહીંયા શું લઉં Colon. છું બી હવે મારે તમને લોકોને બધાને ખબર છે કે મારે કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બર ફંક્શન કે ડેટા મેમ્બરને યુઝ કરવું હોય તો ઓબ્જેક્ટ બનાવવો પડે આપણે તો ઓબ્જેક્ટ બનાવીને તો ઓબ્જેક્ટનું નામ શું છે C1 C1 અને એને એક્સેસ કરવા માટે કઈ સાઇન યુઝ થાય છે ડોટ સાઇન dot ડોટ સાઇન કરેક્ટ ચાલો આટલી વસ્તુ થઈ ગયા બાદ હવે મારે એની વેલ્યુ આપી છે એ બરાબર શું આપું છું 10 એવી જ રીતે આવું શું કરે B ની વેલ્યુ 20 હવે મારે પ્રિન્ટ કરાવવું છે તો શું કરીશ Cout ચલો c1 ડોટ a અને c1 ડોટ b કરેક્ટ ચાલો એન્ડ એલ આમાં ડાઉટ છે કોઈને અલ્ટર F9 કંટ્રોલ F9 શું થઈ ગયું આઉટપુટ આવી ગયું કરેક્ટ તું જો કન્સેપ્ટ સાવ નિરાતે સમજો આ પ્રોગ્રામ કોનો છે single inheritance સિંગલ ઇનહેરિટ inheritance એક જસ્ટ મિનિટ a second ચાલો આ સિંગલ ઇનહેરિટન્સ હતું સોરી કોલ હતો એટલે ચલો જેની અંદર એક બેઝ ક્લાસ હોય અને એક ડિરાઇવ ક્લાસ હોય એવા કન્સેપ્ટને શું કહેવાશે સિંગલ ઇનહેરિટન્સ સિંગલ ઇનહેરિટ કરેક્ટ ચલો આમાં કોઈને ડાઉટ છે કોઈને ક્વેરી ના સર ચલો બીજો ઇનહેરિટન્સ જો સાવ સિમ્પલ એક બીજો ઇનહેરિટન્સ એક વસ્તુ યાદ રાખજો ઇનહેરિટન્સ નું તમને એક્ઝામ્પલ પૂછાય ઇનહેરિટન્સ નું પ્રોગ્રામ કોઈ પણ પૂછાય જો સિંગલ પૂછાય તો કઈ પ્રશ્ન નથી પછી તમને મલ્ટી લેવલ પૂછાય કે હાઇબ્રિડ પૂછાય કે મલ્ટી લેવલ મલ્ટીપલ પૂછાય કે હાયરાર્ચિકલ પૂછાય બેઝિક પ્રોગ્રામ કોનો આવશે સિંગલ ઇનહેરિટન્સ સિંગલ ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ આવશે આ ચારે ચાર માંથી કોઈ પણ પૂછાય ને નીચે વાળા એમાંથી તમારે એટલીસ્ટ પ્રોગ્રામ કોનો કરવો પડશે સિંગલ ઇનહેરિટન્સ તો કરવાનો જ રેડી હવે વિચાર આવે કે મલ્ટીપલ ઇનહેરિટન્સ કોને કહેવાય આવે કે નહીં સિંગલ ઇનહેરિટન્સ માં કેટલા બેઝ ક્લાસ હોય કેટલા ડિરાઇવ ક્લાસ હોય 1 1 રેડી હવે ચાલો જોઈએ just second તો મલ્ટીપલ અથવા મલ્ટી લેવલ મારે ઇનહેરિટન્સ કરવું હોય just એક સેકન્ડ જો અહીંયા ડિસ્કશન કરી લઈએ સિંગલ ઇનહેરિટન્સ નો મીનિંગ શું થાય ઓન્લી વન ક્લાસ એટલે તમારે શબ્દ યાદ રાખવાનો છે કે ઓન્લી વન બેઝ ક્લાસ અને ઓન્લી વન ડિરાઇવ્ડ ક્લાસ આવા કન્સેપ્ટને શું કહેવાશે સિંગલ
Single ચાલો બીજું સેકન્ડ કયો છે મલ્ટીપલ ઇનહેરિટન્સ Inheritance. મલ્ટીપલ ઇનહેરિટન્સ ની અંદર શું હશે એક થી વધુ બેઝ ક્લાસ અને ડિરાઇવ્ડ ક્લાસ કેટલા 1. 1 રેડી પછી બેઝ ક્લાસ ગમે એટલા હોય પણ ડિરાઇવ્ડ ક્લાસ કેટલા હશે એક જ ચાલો એનું આપણે પ્રેક્ટિકલ જોઈએ તો મલ્ટીપલ ઇનહેરિટન્સ ની અંદર યાદ રાખજો કે એક થી વધુ બેઝ ક્લાસ હોય અને ઓન્લી વન શું હોય ડિરાઇવ્ડ ક્લાસ Derived class. ચાલો પ્રેક્ટિકલ જોઈએ વધુ આઈડિયા આવશે બધાથી પહેલા જુઓ અહીંયા ક્લાસ સબ ક્લાસ પછી અહીંયા જુઓ કેટલા ક્લાસને એને ઇનહેરિટન્સ કર્યા છે 2 plus. 2 ક્લાસ 2 class. અને એક થી વધુ ક્લાસને તમારે ઇનહેરિટન્સ કરવા હોય તો કઈ સાઇન યુઝ થશે Colon sign. કરેક્ટ ચાલો આપણે પ્રેક્ટિકલ જોઈએ મલ્ટીપલ ઇનહેરિટન્સ તમારે યાદ રાખવું હોય સ્ક્રીન બતાવી છે બધાને સી ટર્બો સી ની હા સર સેકન્ડ પ્રોગ્રામ સમજવા માટે સહેલું કરાવી દઉં છું અહીંયા મલ્ટીપલ ઇનહેરિટન્સ રેડી જેની અંદર શું હશે 2 or more base class અને only 1 derived class. derived class કરેક્ટ પછી તમે અહીં કોઈ પણ નામ આપી શકો એવું ટેન્શન નહીં લેવાનું કોકને સુપર યાદ રહી ગયું હોય તો સુપર કોકને પેરેન્ટ ને ચાઇલ્ડ લઈ ગયું હોય તો પેરેન્ટ ને ચાઇલ્ડ કોઈ પણ ચાલે ચાલો હવે મેં હમણાં આપણે ડિસ્કશન કર્યું કે કોઈ પણ પ્રોગ્રામ હોય ઇનહેરિટન્સ કોઈ પણ પૂછાય તમારે એટલીસ્ટ કયો પ્રોગ્રામ આવશે Single આવશે સિંગલ ઇનહેરિટન્સ આપણી પાસે કેટલા ક્લાસ છે 2. બે ક્લાસ છે હમ રેડી તો આ પેલો ક્લાસ આપણે ચાલો અહીંયા નામ બદલી નાખું છું એટલે તમને આઈડિયા બેઝ 1 આ ક્લાસનું નામ શું આપ્યું બેઝ 1 આ ક્લાસનું નામ શું આપ્યું બેઝ Base 2. 2 રેડી હવે અહીંયા તો આપણે વાત કરી કે મલ્ટીપલ ઇનહેરિટન્સ ની અંદર 2 ઓર મોર બેઝ ક્લાસ હોવા જોઈએ ચલો બે બેઝ ક્લાસ બનાવી નાખ્યો અને ડિરાઇવ્ડ ક્લાસ કેટલા હોવો જોઈએ એક 1. તમારે ક્લાસ બનાવવો પડશે ચાઇલ્ડ 1 બનાવીએ માં ઇનહેરિટન્સ કરવું છે તો શું કરીશ Colon sign. પછી Public. કયા ક્લાસને ઇનહેરિટન્સ કરીશ Base Base બેઝ 1 and કઈ base સાઇન યુઝ 2. થાય છે પબ્લિક બેઝ 2 તો વિચારો ડિરાઇવ્ડ ક્લાસ કેટલા થયા 1 1. 1 ની અંદર બેઝ ક્લાસ કેટલા આપણે ઇનહેરિટન્સ કર્યા 2 class 2 તો એવા કન્સેપ્ટને શું કહેવાશે મલ્ટી ઇનહેરિટન્સ મલ્ટીપલ ઇનહેરિટન્સ શું લઈ લે એક વેરિયેબલ લઈ લે પબ્લિક ઇન્ટીજર સી નામનું હવે ઓબ્જેક્ટ કોનો બનશે આમાં ચાઇલ્ડ નો જ બનશે આપણે નામ લખાવ્યું છે એટલે ચાઇલ્ડ 1 આપી દઉં છું અહીં મારે હવે શું કરવું પડશે C ની વેલ્યુ લેવી ચાલો અહીં શું આપી દઉં છું 30 c1.c રેડી ચાલો ફલ્ટર F9 કંટ્રોલ F9 બે એરર આવે છે શું ભૂલ છે સેમિકોલન લાસ્ટ માં
અહીંયા પૂછું. લાસ્ટમાં સેમિકોલન અલ્ટર F9 હજી એક એરર આવે છે. ચાઇલ્ડ ક્લાસમાં સેમિકોલન બાકી છે. અરે વાહ, છોકરા પણ મારી કરતા હોશિયાર થઈ ગયા છે. હે કંટ્રોલ F9. ચલો શું આવી ગયું? 10, 20, 30. 30. 30. રેડી? તો યાદ રાખજો, તમને એક્ઝામ ની અંદર મલ્ટીપલ નામનો પ્રોગ્રામ પૂછાય તો તમારે શું યાદ રાખવાનું છે? જેની અંદર 2 or more બેઝ ક્લાસ હોય અને ઓન્લી વન શું હોય? ડિરાઇવ ક્લાસ. Derived class. ચાલો, અહીંયા હવે પછીનો કન્સેપ્ટ છે મલ્ટી લેવલ. શું છે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ની અંદર શું હશે? વિચારો તો કોઈ કહેશે? ચાઇલ્ડ ક્લાસ ગણાય છે. એક જ સેકન્ડ. સિમ્પલ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ટાઈપ ઇનહેરિટન્સ ડિરાઇવ ક્લાસ ક્રિએટ ફ્રોમ અનધર ડિરાઇવ ક્લાસ. એક કરતા વધુ ડિરાઇવ ક્લાસ હોય, વન ઓર મોર ડિરાઇવ ક્લાસ હોય એવા કન્સેપ્ટને શું કહેવાશે? મલ્ટી લેવલ. ફોર એક્ઝામ્પલ, ચાલો આ ક્લાસ છે એ બેઝ ક્લાસ છે, એનો ડિરાઇવ ક્લાસ કયો બનશે? બી. બી નો ડિરાઇવ ક્લાસ કયો બનશે? એ. હમણાં તમને આઈડિયા આપું, ચાલો સિમ્પલ સમજવા માટે આપણે પ્રોગ્રામ જોઈએ. ટાઈમ ઓછો છે એટલે હું આમાં સમજાવું છું. તમારે એટલીસ્ટ આ પ્રોગ્રામ જાતે ટ્રાય કરવાનું રહેશે, નકર નેક્સ્ટ લેક્ચરમાં તો હું તમને શીખવાડીશ. ચાલો, અહીંયા એક ક્લાસ બનાવ્યો છે. ક્લાસનું નામ શું છે? વેહિકલ. વેહિકલ એટલે ગાડી થાય. આ પેલો ક્લાસ હોય એને આપણે શું કહીએ છીએ? બેઝ ક્લાસ. સર સ્ક્રીન પર નથી દેખાતું. હા, સ્ક્રીન નથી બતાતી. નથી બતાતી. Okay. હવે બતાય છે? હા. ચાલો, સિમ્પલ. અહીંયા એક ક્લાસ છે. ક્લાસનું નામ શું આપ્યું છે? વેહિકલ. આ વેહિકલ ક્લાસ છે ને આપણે પેલો ક્લાસ હોય એને શું કહીએ? બેઝ ક્લાસ. કરેક્ટ. પછી ત્યારબાદ એક ક્લાસ બનાવ્યો છે ફોર વ્હીલર. રેડી? અને એની અંદર કયા ક્લાસની ઇનહેરિટન્સ કર્યો છે? Vehicle. વેહિકલ. પછી એક ત્રીજો ક્લાસ બનાવ્યો છે. એ ક્લાસનું નામ શું આપ્યું છે? કાર. કાર. ચાલો, એની અંદર કોને ઇનહેરિટન્સ કરાવ્યો છે? ફોર વ્હીલર. ફોર વ્હીલર. તો યાદ રાખો, આ એક પ્રકારનું લેવલ થઈ ગયું. આ પેલું લેવલ, આ બીજું લેવલ અને આ ત્રીજું લેવલ. કરેક્ટ? ચાલો, તો આવા ઇનહેરિટન્સને શું કહેવાશે? મલ્ટી લેવલ. Level. મલ્ટી લેવલ કઈ રીતના યાદ રાખવાનું? વન ઓર મોર બેઝ ક્લાસ હોય અને વન ઓર મોર શું હોય? ડિરાઇવ ક્લાસ. એક થી વધુ. જો આ બેઝ ક્લાસ અને આ શું થયો? એનો ડિરાઇવ ક્લાસ. હવે પાછું જો અહીંથી, તો આ શું કહેવાય અત્યારે? બેઝ ક્લાસ. અને આ શું કહેવાશે? ડિરાઇવ ક્લાસ. એટલે યાદ રાખજો કે વન ઓર મોર બેઝ ક્લાસ અને વન ઓર મોર ડિરાઇવ ક્લાસ એવા કન્સેપ્ટને શું કહેવાશે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ચલો, સોફ્ટવેરની ટાઈમ છે, મર્યાદાના હિસાબે આજ માટે એટલું રાખીએ. આવતીકાલે હું તમને આનું પ્રેક્ટિકલ કરાવીશ અને બાકી બે જે બાકી છે, હાઇબ્રિડ ઇનહેરિટન્સ અને સેકન્ડ છે હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ, આ ત્રણેયના પ્રેક્ટિકલ આપણે આવતીકાલે જોશું. તમારે આજે મને સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટિપલ ઇનહેરિટન્સનો પ્રોગ્રામ કરીને દેવાનો રહેશે.
ચલો ઇનહેરિટન્સ ના કન્સેપ્ટમાં કોઈ ક્વેરી છે? ના. મિત્તલ, પ્રિયા, સમાપ્તિ, રિદ્ધિ, નહીં. નહીં સર. હેમાલી અને હેમાની. નહીં સર. ના સર. ચાલો આજ માટે એટલું. જય સ્વામિનારાયણ.